સમાચાર ઉમરગામથી સામે આવ્યા છે। ઉમરગામ નગરપાલિકા સભાખંડમાં સામાન્ય સભા યોજાઈ હતી। ઉમરગામ નગરપાલિકા સભાખંડમાં પ્રમુખ મનીષ રાયના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા યોજાઈ હતી। 30 જાન્યુઆરી સુધીના સમયગાળા દરમિયાન મંજૂર થયેલા અને ટેન્ડર પ્રક્રિયા માટે હાથ ધરાયેલા વિકાસ કામોને બેઠકમાં ઉપસ્થિત સૌ કોર્પોરેટરોએ બહાલી આપી હતી। સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના વર્ષ 2024-25 અન્વયે ફળવાયેલ ગ્રાન્ટના આયોજન, રોડ રિસર્ફેસિંગ ગ્રાન્ટ 2020-21ની બચતની રકમનું આયોજન, 14મા નાણાપંચ તથા વ્યવસાય વેરા ગ્રાન્ટના કામોના આયોજનમાં સુધારો કરવા ચર્ચા બાદ સર્વસંમતિથી બહાલી આપવામાં આવી હતી। સભાના અંતે નગરપાલિકાની આવકમાં વધારો કરવા હેતુ નગરપાલિકા વિસ્તારમાં પાલિકા હસ્તકની દુકાનો અને કેબિનોના ભાડાના દરમાં વધારો કરવા ચર્ચા હાથ ધરાઈ હતી। ભાડામાં કેટલો વધારો કરવો તે અંગે સર્વસંમતિ બાદ નિર્ણય લેવાનું નક્કી કરવામાં આવ્યું હતું। સામાન્ય સભામાં હું પધારેલા તમામ સભ્યોને આવકારું છું અને સામાન્ય સભા શરૂ કરવાની હું મંજૂરી આપું છું। આજની સામાન્ય સભામાં જે મુખ્ય મુદ્દાઓ છે એમાં સ્વર્ણિમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના અંતર્ગત ગ્રાન્ટનું આયોજન કરવાનું છે, રોડ રિસર્ફેસિંગ ગ્રાન્ટની બચત રકમનું આયોજન છે, 14મા નાણાપંચ તથા વ્યવસાય વેરા ગ્રાન્ટના કામોના આયોજનમાં સુધારો કરવાનું છે, નગરપાલિકા અધિનિયમ 1963ની કલમ 45 હેઠળ કરવામાં આવેલ હુકમ વંચાણે લેવાની છે અને બીજા વિકાસના કામોની ચર્ચા બાબત છે।